શ્રી કૃષ્ણ કહે છે, જીવનના માર્ગ પર ચાલતા માણસને ક્યારેક એવું લાગે કે અરે આ તો બહુ ખરાબ થયું, કેમ થયું? પણ જ્યારે થોડો સમય પસાર થાય ત્યારે જ સમજાય કે એ જે થયું એમાં પણ કોઈ હિત છુપાયેલું હતું. એ જ તો છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ. જ્યાં દુઃખ લાગે છે ત્યાં તું થોભી જા, કારણ કે એ દુઃખ કોઈ મોટા સારા માટેનો રસ્તો ખોલી શકે છે. યાદ કરો પાંડવોનો વાસ અને વિનાશ. દુઃખોનો સાગર હતો. ઘર બળી ગયો, સગા છૂટી ગયા, પરંતુ એ દુઃખે તેમને મહાભારતના યુદ્ધ માટે તૈયાર કરી દીધા. અને અંતે મળ્યો ધર્મનો વિજય. કૃષ્ણ ભગવાન કહે, તારા પર વિશ્વાસ રાખ. તારા દરેક પગલા પાછળ હું છુપાઈને તને સાચવી રહ્યો છું. ભલે તને હમણાં દેખાતું ન હોય કે શું સારું છે, પણ ભવિષ્યમાં તને જ સમજાશે કે જે થયું એ સાચે સાચું સારું જ હતું. એકવાર એક વાણિયો હતો, બહુ ધનવાન. તે હંમેશા ભગવાનની પૂજા કરતો અને કહે, જય શ્રી કૃષ્ણ, બધું તું છે કરનાર. પણ એક દિવસ તેને ભારે નુકસાન થયું. વ્યાપાર બરબાદ, પરિવાર છૂટા પડ્યો અને લોકો ઊંડી નિંદા કરવા લાગ્યા. બધા કહેતા કેટલો ભક્ત હતો ને જુઓ કેવું દુઃખ આવી ગયું. પણ વાણિયો શાંતિથી બોલ્યો, જય શ્રી કૃષ્ણ, જે થાય છે તે સારા માટે જ થાય છે. સમય વીત્યો. એક દિવસ તેની જૂની દુકાન પાસે એક મોટી બિલ્ડિંગ પડી ગઈ, જેમાં અનેક લોકો ફસાયા. એ પણ ત્યાં હોત તો તેનો પણ અંત થયો હોત. ત્યાંથી તેને સમજાયું કે જેને તેમણે નુકસાન માન્યું હતું એમાં ભગવાને તેને મોટી વિપત્તિથી બચાવ્યો હતો. કૃષ્ણ કહે છે, તું મને જોઈ શકે એ જરૂર નથી, પણ હું તને સદાય જોઈ રહ્યો છું. તું રડે એ જોઈને મારું હૃદય પણ ભીંજાઈ જાય છે, પણ હું તને સમય પહેલા એવું આપી નથી શકતો કે જે તારા માટે યોગ્ય નથી. મનુષ્યને હંમેશા લાગતું રહે છે કે જે ઈચ્છ્યું એ ન મળ્યું એટલે બધું ખોટું થયું, પણ તેને ખબર નથી હોતી કે જે ન મળ્યું એ કદાચ તેને મોટી દુઃખમાંથી બચાવતું હશે. જ્યારે આપણું કોઈ સપનું તૂટી જાય છે ત્યારે કોઈ મોટી હકીકત ઘડી રહી હોય છે જે ભગવાન આપણા માટે તૈયાર કરે છે. જેમ કે એક બાળકે માટીની રમકડાવાળી કાર માંગી. પિતાએ ના પાડી. બાળકે રડવાનું શરૂ કર્યું. થોડા દિવસ પછી પિતાએ તેને સાચી કાર ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન ભેટ આપ્યું. હવે તે બાળક ખુશ. ત્યારે તેને સમજાયું કે પિતાનું ના કહેવું પણ એના સારા માટે જ હતું. એ જ રીતે ભગવાન પણ આપણું બધું સાંભળે છે, જુએ છે, અને જે એ ના આપે એ પણ એના સમય પ્રમાણે આપણે માટે શ્રેષ્ઠ બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મારે તારો વિશ્વાસ જોઈએ છે. તું હાથ મને સોંપે, દુઃખ કે સુખમાં મારું સ્મરણ કરે, બસ એ જ તારા કલ્યાણનો માર્ગ છે. યાદ રાખો, કૃષ્ણ કદી એ નથી કહેતા કે તને દુઃખ નહીં થાય, તકલીફ નહીં આવે, પણ એ જરૂર કહે છે કે હું તને એ બધામાંથી પસાર કરાવીશ. જેમ ભઠ્ઠીમાંથી સોનું પસાર થાય છે ને ખરા સોના તરીકે બહાર આવે છે, તેમ તું પણ એ વેદનાના પથથી ગુજરીને તારો સાચો આકાર લઈશ. જે વખતમાં તમે ભગવાનને પોકારો એ સમય જેટલો દુઃખદ હોય એ તેટલો પવિત્ર પણ હોય છે, કારણ કે એ સમયમાં તમે તમારા અંતરમાંથી ભગવાનને યાદ કરો છો. ત્યાં ન તો દેખાવ હોય છે, ન તો દંભ, બસ એક પોકાર હોય છે, હે કૃષ્ણ, મારે સાંભળી લે. અને એ જ પોકાર પર કૃષ્ણ દોડીને આવી જાય છે. જેમ દ્રૌપદીના ચીરહરણ વખતે એ માત્ર એક જ પોકારથી પધાર્યા હતા. એ સમયે પણ શું દ્રૌપદી માટે એ ઘટના દુઃખદ નહોતી? પણ આજે આપણે એ વાતને ભગવાન સાથેના ભક્તિના શ્રેષ્ઠ ઉદાહરણ રૂપે જ જુઓ છીએ. આજે તું પણ એ જ શીખ લઈ લે. તું જીવનમાં જેટલું દુઃખ સહન કરે છે એ તેટલું તને ભવિષ્યમાં મજબૂત બનાવે છે. તું અંધારામાંથી પસાર થતો છે કારણ કે તારી અંદરનો પ્રકાશ દેખાવાનો છે. તું સહન કરે છે કારણ કે તારી સફળતાનો પાયો તૈયાર થાય છે. ભગવાન કહે છે, હું કોઈ સમય ખોટો નહીં લાવું, માત્ર તને યોગ્ય બનાવું છું. કેટલાય વખત એવું થાય છે કે આપણે કેટલીય વાર ફેલ થઈએ છીએ, દરેક દિશામાં નિષ્ફળતા મળે છે. ત્યારે મનમાં વૈર આવી જાય કે કદાચ ભગવાન ભૂલી ગયા છે, પરંતુ વાસ્તવમાં એ સમય તારા માટે ખાસ તૈયાર કરાયેલો હોય છે. જેમ રાત પડે ત્યારે સૂર્ય ઉગવાનું નક્કી હોય છે. જ્યારે ભગવાન પાસે થોડી મોડ રહે છે ત્યારે એ નક્કી હોય છે કે એ તને કંઈક વિશેષ આપવા માંગે છે. જે રીતે એક પિતા પોતાના બાળકને ખાલી હાથે નહીં મોકલે, એ રીતે ભગવાન તને ખાલી હાથે નહીં મોકલશે. તારે તો વિશ્વાસ રાખવાનો છે, તારે તો સ્મરણ કરવાનું છે, તારે તો આશા રાખવાની છે. કેમ કે કૃષ્ણ છે, એકવાર તું બોલ, એ દોડીને આવશે. તારો ઉત્સાહ તૂટી શકે, પણ કૃષ્ણનો સંદેશ કદી તૂટે નહીં કે જે થાય છે તે તારા સારા માટે જ થાય છે. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું કઠપૂતળી નથી, તારા જીવનના દોર મારા હાથમાં છે. તું આ કાળખંડ સમજતો નથી, પણ હું જાણું છું કે કાળ પાછળ કઈ યોજના છુપાયેલી છે.
આપણે જે આજે ગુમાવીએ છે એ શક્ય છે કે આવતીકાલે આપણું મોટું દુઃખ બનતું હોત. એથી ભગવાન એ આપણને બચાવી લીધા હોય એ પણ શક્ય છે, પણ આપણે હવે દુઃખી રહીએ છીએ કેમ કે આપણને તે ક્ષણે ભગવાનની દ્રષ્ટિથી જોવાનું નથી આવડતું. ભગવાન શ્રી કૃષ્ણ એ આપણને શીખવે છે કે જીવન એ એક યાત્રા છે. એ યાત્રામાં ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખ આવે, પણ એ બધું એક ગાઢ અને ઊંડા અર્થ માટે થાય છે. જેમ એક કુંભાર કુંડાને શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું કઠપૂતળી નથી, તારા જીવનના દોર મારા હાથમાં છે. તું આ કાળખંડ સમજતો નથી, પણ હું જાણું છું કે કાળ પાછળ કઈ યોજના છુપાયેલી છે. આપણે જે આજે ગુમાવીએ છીએ એ શક્ય છે કે આવતીકાલે આપણું મોટું દુઃખ બનતું હોત. એથી ભગવાન એ આપણને બચાવી લીધા હોય એ પણ શક્ય છે, પણ આપણે હવે દુઃખી રહીએ છીએ કેમ કે આપણને તે ક્ષણે ભગવાનની દ્રષ્ટિથી જોવાનું નથી આવડતું. ભગવાન શ્રી કૃષ્ણ એ આપણને શીખવે છે કે જીવન એ એક યાત્રા છે. એ યાત્રામાં ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખ આવે, પણ એ બધું એક ગાઢ અને ઊંડા અર્થ માટે થાય છે. જેમ એક કુંભાર કુંડાને મજબૂત બનાવવા માટે એના ઉપર વારંવાર થપ્પા મારતો હોય છે, એમ ભગવાન આપણા જીવનમાં થપ્પા મારશે, પણ એ આપણને તોડવા માટે નહીં, પણ મજબૂત બનાવવા માટે જ હોય છે. બહુવાર એવું બને કે આપણે જે ઈચ્છીએ એ નથી મળતું અને જે નથી ઈચ્છતા એ મળે છે, પણ એક ક્ષણમાં આપણે એ વાત સમજતા નથી કે ભગવાન આપણને એ આપતું નથી જે આપણે માંગીએ, એ આપણને એ આપે છે જે આપણને ખરેખર જરૂરી હોય. જેમ એક બાળક મીઠાઈ માંગે છે પણ તેની માં એને દવા આપે છે, એમ જ શ્રી કૃષ્ણ પણ આપણા માટે સારી યોજના બનાવે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને જે દુઃખ અને સંશય થાય છે એ તટસ્થ રીતે જોતા શ્રી કૃષ્ણ એ કહ્યું હતું, હવે તું જે વીરતા જેવી વસ્તુ ગુમાવવાનો ડર રાખે છે એ જ તારી વિકાસની રીત છે. જો તું આજે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ધીરજ રાખીશ તો તને આવતીકાલે સમજાશે કે એ તું ગુમાવ્યું નહીં, પણ તારા જીવનથી કોઈ દુઃખદ ભાર ઉતર્યો હતો. ક્યારેક કોઈ સંબંધ તૂટી જાય છે, આપણે બધું આપી દઈએ છતાં જવાબદારી આવે નહીં, પણ એ સમયે ભગવાન કહે છે જે જાય છે એ તારા ભાગ્યમાં હવે નહોતું અને જે રહેશે એ જીવનભર તને સહારો આપશે. જીવનમાં જે લોકો ચાલ્યા જાય છે એ ભગવાનના આયોજનોમાં સામેલ હોય છે. જે આજે દગો આપે છે એ તારા જીવનમાંથી દૂર કરવાનો સમય આવ્યો છે. જો એ નહીં જાત તો તું એમના થકી તૂટતો રહેત. શ્રી કૃષ્ણના સંદેશ મુજબ સાચા ભક્ત એ છે કે જે ખુશી હોય ત્યારે ભગવાનનો આભાર માને અને જ્યારે દુઃખ આવે ત્યારે પણ માને કે એ પણ ભગવાનની ઈચ્છાથી થયું છે. દુઃખ આવે ત્યારે ભગવાનથી નારાજ થવું એ ભક્તિ નહીં. દુઃખમાં પણ હસીને કહેવું કે જેમ પણ છે હું માનું છું કે આ તારા માટે સારું જ છે. હે નંદલાલ, ભગવાન કૃષ્ણ એ એવી વાણી આપી છે કે ક્યારેક દુઃખ એ ડિસ્ગાઇઝડ ગિફ્ટ છે. એ આપણને ઝંખે છે કે આપણે પરિવર્તન કરીએ, આગળ વધીએ. શું તમે એવું સાંભળ્યું છે કે એક દરવાજો બંધ થાય છે એટલે બીજા ઘણા દરવાજા ખુલે છે? એ ભગવાનની લાઈફ સ્ટ્રેટેજી છે. એ પહેલા તારા આજના કમ્ફર્ટ ઝોનને તોડે છે, તારા ભ્રમ ભંગ કરે છે અને પછી એક નવી વાત તરફ લઈ જાય છે જ્યાં તું તારો સાચો માર્ગ શોધી શકે. એટલે જ્યારે દુઃખ આવે, કંઈ ગમતું નહીં બને, તારે એટલું જ કહેવાનું, હે મોરારી, હે ઘનશ્યામ, હું જાણું છું કે તું એ જ કરે છે જે મારા માટે શ્રેષ્ઠ છે. હું ભલે આજ સમજુ નહીં, પણ તું તો અંતર્જ્ઞાની છે ને. આવું કહેતા રહેશ તો ભગવાન તારા માટે જે રસ્તો બનાવે છે એ રસ્તો તને હંમેશા આગળ લઈ જશે. આખી દુનિયા તારા સામે છે એવું લાગશે, પણ કૃષ્ણ તારા પાછળ ઊભા છે તો તું કોઈ દિવસ હારવાનો નથી. તારે એ સમજવાનું છે કે જે થયું છે એ દુઃખદ નહીં, પણ એક સુંદર યાત્રાનો આરંભ છે. શ્રી કૃષ્ણ કહે છે, તારું જીવન એક પુસ્તક છે, એક અધ્યાય પૂરો થયો એટલે તું આખું પુસ્તક જ નકારી નાખે એ ન્યાય નહીં. આગળ શું લખાયું છે એ પણ વાંચ. જીવનમાં એક નિશ્ચિતતા છે, પરિવર્તન. અને ભગવાન કહે છે કે દરેક પરિવર્તન સાથે કંઈક નવું, સારું, ઊંડું અને શીખવાનું આવે છે. જે તૂટે છે એ મજબૂત થવા માટે તૂટે છે. જે છૂટે છે એ સારી જોડણી માટે છૂટે છે. જે વિલંબ થાય છે એ યોગ્ય સમય માટે થાય છે. શ્રી કૃષ્ણનું એ અમૂલ્ય વચન યાદ રાખો, માણસ તેનો ભાગ્યરેખા જોઈ શકે નહીં, પણ ભગવાન જોઈ શકે છે. એથી તારે વિશ્વાસ રાખવો પડશે કે જે થાય છે એ ખરેખર સારા માટે જ થાય છે. જગતના દરેક પાનખરમાં વસંત છુપાયેલી છે, દરેક અંધકારમાં પ્રકાશની આશા હોય છે. એટલે હવે એક શીખ લઈને ચાલો. તમે જે ગુમાવ્યું તે તમારું ક્યારેય નહોતું અને જે તમારું છે એ તમને મળીને જ રહેશે.
જે થયું છે તેને કારણે આભાર માનજો, જે નથી થયું એ માટે આશા રાખો, અને જે આવી રહ્યું છે તેને આત્મવિશ્વાસથી આવકારો. કેમ કે ભગવાન કૃષ્ણ ભક્તને ક્યારેય અધૂરો છોડી નથી જતા. અંતે બધું સારું થવાનું જ છે. જો આજે સારું નથી લાગતું તો સમજી લો કે અંત હજી આવ્યો નથી. ભગવાન તને લખી રહ્યો છે એક એવી કથા જે દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે. આવી શાંતિ અને શ્રદ્ધાથી ભરેલી કૃષ્ણવાણી તમારું જીવન બદલશે. પાંડવોના જીવનમાં કેટલી બધી મુશ્કેલી આવી. ધૃતરાષ્ટ્ર અંધ હતો એ પોતાની દ્રષ્ટિથી નહીં પણ માનસિક રીતે અંધ હતો. દુર્યોધનનો અભિમાન ઝેર હતો. દ્રૌપદીને સાર્વજનિક ભરી સભામાં અપમાનિત કરવામાં આવી. ભીમસેન જેવો શૂરવીર પણ રોષથી ભરાઈ ગયો. પણ ભગવાન કૃષ્ણે શાંત સ્વરથી કહ્યું, એકવાર વિશ્વાસ રાખજો. આ બધું જોખમ છે પણ અંતે બધું સારું થશે. અમે લોકો ઘણી વખત તુરંત પરિણામ જોઈએ છીએ. આજે દુઃખ આવ્યું તો આજે જ શાંતિ જોઈએ છે. પણ ભગવાન કહે છે સમય સાથે વાટ જોવા પડે. તું માનવી છે, તારી દ્રષ્ટિ સીમિત છે. હું ઈશ્વર છું, મારી દ્રષ્ટિ અનંત છે. યાદ કરો દ્રૌપદીનું ચીરહરણ. ક્યારે લાગ્યું નહોતું કે કોઈ એમના માટે આગળ આવશે. અંતે હારેલી લાગેલી દ્રૌપદીએ આંખ મીચીને બોલાવ્યો, કૃષ્ણ, મારી લાજ રાખજે. અને એ પળે બધું બદલાઈ ગયું. કૃષ્ણએ ચીરો આપ્યો અને દુર્યોધન અને દુશાસન નિરાશ થઈ ગયા. એ સમયનો સંદેશો છે, શરણે આવો, શંકા નહીં રાખો. તું જે ગુમાવ્યું છે એ હવે નહીં પણ તારા ભવિષ્ય માટે સારું છે. પણ લોકો પૂછે છે ભગવાન આમ દુઃખ કેમ આપે છે? કૃષ્ણ કહે છે દુઃખ નહીં, હું તો અનુભવ આપું છું. તું જે ગુમાવ્યું છે એનો શોક નહીં કર, તું જે શીખી રહ્યો છે એ યાદ રાખ. કારણ કે જે ગુમાવ્યું એ તારું ન હતું અને જે મળ્યું એ તારા લાભ માટે છે. હજી સમજાવું? માથે દુઃખ આવે ત્યારે માણસ કહે હું શું ખોટું કર્યું? પણ ભગવાન કહે તું ખોટું નહોતું પણ તું વધુ સારું બને એ માટે આ પરીક્ષા છે. એ પણ તો વિચાર, જ્યારે તું બીમાર થયો એ પછી તું તંદુરસ્ત જીવન જીવવા લાગ્યો ત્યારે રોગ પણ તારા ભવિષ્ય માટે જ આવ્યો હતો ને. ક્યારેક સંબંધ તૂટી જાય છે, પ્રેમ તૂટી જાય છે, મિત્રો છોડી જાય છે, ત્યારે એકલતા લાગે. પણ કૃષ્ણ કહે છે તું જેમ યાત્રામાં જૂના કપડાં બદલે છે એમ જ તારા જીવનમાં પણ જૂના સંબંધો છૂટી જાય છે. નહીં તો તું આગળ વધે જ નહીં. યાદ છે કે નહીં યોદ્ધાઓનો સંઘર્ષ? અર્જુન ધર્મ સંકટમાં હતો, પોતાના સંબંધીઓને મારી શકે નહીં. હાથમાં ધનુષ હતી પણ મનમાં અસંતોષ હતો. ત્યારે કૃષ્ણએ સંકેત આપ્યો, કર્મ કરીશ તો ફળ આપવાનું કામ મારું છે, તો તું ફક્ત નિષ્ઠાપૂર્વક કર્તવ્ય પાળ. એનો અર્થ એ થાય કે જ્યારે જીવનમાં અંધકાર છે ત્યારે પણ ભગવાન અદ્રશ્ય રીતે આપણા માટે કંઈક રચી જ રહ્યા હોય છે. આપણું કામ છે માની રાખવી, ભરોસો રાખવો. જે થઈ રહ્યું છે એના પાછળ પણ કોઈ મોટું હિત છુપાયેલું છે. એકવાર એક બાળક ધૂળ ભરેલા ખીલ પર પગ મૂકીને રડી પડ્યું. હાથ લોહી લુહાન થયા. પરંતુ જ્યારે તે જ જગ્યાએ પછી રસ્તો બન્યો તો સમજાયું કે એ ખીલ તો રસ્તા માટે સ્થાન ચિહ્ન હતું. તાત્પર્ય એ કે જ્યારે તાત્કાલિક દુઃખ આવે છે ત્યારે ભગવાન આગળ માટે માર્ગ તૈયાર કરે છે. ભગવાનનો સંદેશ શું છે? મારો વિશ્વાસ રાખ. તું મારા શરણમાં છે એટલે મને તારું ભવિષ્ય જોતું આવે છે. તું નથી જાણતો કે શું થવાનું છે પણ હું જાણું છું. હું તને ગુમાવું નહીં, હું તને બનાવવું છે, તોડવા નહીં. જ્યારે કામ છૂટી જાય એવા સમયે વિચારો, મેં નોકરી નથી ગુમાવી પણ કદાચ કોઈ વધુ સારી તક આવશે. જ્યારે સંબંધ તૂટી જાય ત્યારે કહી દો, શાયદ કોઈ એવું જોડાણ આવે જે મારું જીવન વધુ શાંત કરે. જ્યારે ધંધામાં નુકસાન થાય ત્યારે કૃષ્ણ કહેશે તું ફરીથી શરૂ કર, હું તારા સાથે છું. પ્રભુ કહે છે મારું કામ છે તારા પરનો ભાર હળવો કરવો. તું મને બોલાવ, તું માત્ર શ્રદ્ધા રાખ, હું તારો હાથ પકડીશ. ક્યારેક તું મને જોઈશ નહીં પણ હું હંમેશા તારી સાથે રહીશ. ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો એવા છે કે જમવાનું ઓછું હોય તો પણ શાંતિથી જમ, અને દુઃખ વધારે હોય તો પણ શાંતિથી રહી જા. કારણ કે બધું ભવિષ્ય માટે બની રહ્યું છે. જેને આજે તું નક્કર દુઃખ માને છે એ આજે નહીં તો કાલે તને મોટી સમજ આપે છે. એમ કહી દઉં ને ભાઈ કે જીવન એ પરીક્ષા છે. શ્રી કૃષ્ણના શબ્દો એ જ સમજાવે છે કે જેમ શિખામણ વગર શીખવાડન ન મળે એમ દુઃખ વગર વિકાસ ન થાય. ક્યારેક તો હાર જ જીવનમાં સૌથી મોટો મુકામ બનાવી જાય છે. પણ શ્રદ્ધા રાખવી પડે. જાણીએ કે જે થાય છે એ કૃષ્ણે જ માન્ય કર્યું છે અને જ્યારે એ તારું ભલું જ ઈચ્છે છે તો પછી દુઃખ કેમ આવે? કદાચ તાત્કાલિક લાગે દુઃખદ પણ અંતે એ ખુશી તરફ જ લઈ જાય. તો હે જગન્નાથ, તારી લીલાઓના રાષ્ટ્રીય અને જીવનના સંદેશમાં એટલા પડકા છે કે જે માણસ એકવાર સમજણથી તારા શબ્દોને ગ્રહણ કરે તો એના જીવનમાં ફરી કદી પસ્તાવાની જરૂર રહે નહીં.
એથી આટલું જ કહેવું છું, જો આજે કોઈ દુઃખ છે, કોઈ શંકા છે, કોઈ ગુમાવ્યું છે, તો એકવાર આંખ મીચીને શ્રી કૃષ્ણનું નામ લો અને કહો, મને વિશ્વાસ છે કે જે થયું એ મારા માટે સારું જ થયું હશે, પણ હવે તો તું સમજણ પણ આપી દે ને. હું જાણું છું તું અવશ્ય બોલશે, અને જ્યારે તું બોલે છે ત્યારે દુઃખો પણ શાંતિથી ઊંઘી જાય છે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.